જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાયનું દૂધી સાથે હાર્દિક સ્વાગત છે. આજે અમે જર્મનીમાં મોંઘામાં મોંઘી સબ્જીનું શાક બનાવી રહ્યા છીએ અને નાની આવી એને 1.5 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું. પહેલી વાર દૂધી હું લાવ્યો છું. પછી 1.5 વર્ષ નથી થયું. ફેબ્રુઆરીમાં આવ્યા. ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ. 1.5 વર્ષ હમણાં થઈ જાય. વર્ષ દિવસમાં પહેલી વાર એને દૂધીનું શાક બનાવવાનું છે. અહીંયા આપણે ના છે ને સસ્તામાં સસ્તી સબ્જી હોય ને તો દૂધી, અને મોંઘામાં મોંઘી દૂધી મળે. કેટલાની વિચાર કરો તમે? 1100 કિલો. અને એમાં તે છે ને એટલી ખરાબ નીકળી છે અડધી. અડધા ઉપર તો જો નીકળી ગયું ખરાબ. મેં છે ને ઓલું કર્યું ને, એક જ સારું ખેડીને તા કીધું ખરાબ છે કે નહીં ખરાબ નથી, એવી ન હોય એવી જ આવે. એટલે અંદરથી જો આવું નીકળવા કોમેન્ટ કરીને કહેજો તો પણ હા, કહેવાય કે પણ હું લાવ્યો એને 2 દી થઈ ગયા એટલે તો એમ કે આ અંદરથી કૂણી નીકળી, બાકી છે ને ફૂલ કડક નીકળે. અમે એકવાર વર્ષ દિવસ પહેલા બનાવી હતી. તું અહીં નહોતી જાય. વર્ષ 1.5 વર્ષ પહેલા રેસ્ટોરન્ટ એકવાર, અને હમણાં આ પાછી લાવ્યા હતા. 1100 કિલો. તમે વિચારો એ દૂધીનો ભાવ કેવો અહીંયા. કેવો હોય એવું બધું હોય જ તે. આપણને આ પ્રમાણે થોડીક વધુ મોંઘી લાગે. પણ દૂધી વધારે મોંઘી લાગે છે. પણ એ ખરાબ એ લોકોને ફેંકી દેવી પડતી હોય ને, મોંઘી રાખે. એ તો ફેંકી જ દેવી પડે ને. એટલે રાખે છે. અમે ધાણા જીરું પૂરું થઈ ગયું છે. ધાણા જીરું મંગાવી તો લીધું છે, પણ ભૂલાઈ ગયું છે લાવતા. મસાલાના ડબ્બા જો આ રીતે બધા ડબ્બા ભરેલા છે. ગોલ્ડ કોફી. ઓ ભાઈ, ઘટે નહીં કાંઈ. અને બનાવવાના છે રોટલા. લોટ તો સારો નથી, પણ બનાવી નાખશું. હા, લોટનો ડબ્બો ઉકળશે. ટૂંક સમયમાં તમે લોટ આવી જવાનો છે. આમ જા કપડા ધોવાઈ જાય. ઓહો, કોણે બેન કે કોકે કર્યું છે? 1 મિનિટ વાળું પર ના. મને ખબર નહીં. શરૂ મેં જ કર્યું હતું ને. શરૂ જ નથી કર્યું હવે, પણ સલું જ નથી કર્યું. શરૂ જ નથી કર્યું. 1 મિનિટ. વાહ, જવો કારીગરી જવો તમે. હવે અત્યારે ધોવા કે 8 વાગ્યા સવારે હું કરજો ચાલુ. હાલશે આ? હા, એમાં કરવાનું ને. કાંઈ કરી દેવો. હજી તો અંજવાળું જ છે કરવા. 1 મિનિટ વાળું નહીં કરી, શરૂ કરી દે બીજું. તો તું અહીં નહોતી? મેં છે ને કપડામાં મસ્ત છે ને સ્મેલ આવે ને એની માટે મેં ખાલી અહીંયા ગોળીઓ નાખી દીધી હતી. પણ હવે હા છે, તું આવી જ થી અહીં. તે આવી થી તો હું તો વહી ગઈ થી ને કઈને ખાલી. ઓહો, મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. આગળ મારી ઉપર વાક કાઢે. ના ના, એવું વાઘ કાઢવાનું ક્યાં આવ્યું છે? હવે આમાં લોટનો ડબ્બો કયો છે? ઈ જોવું પડે. ઓહો, તમને બતાવો ડબ્બા ક્યાં છે, અને એ પાછા ગોતવાનું છે કે એમાં લોટ ક્યાં. એમાં એવું છે પાછી 2 તાવડી એવી, એક ફૂટલી ને એક ઓલી, એટલે 2 ની જગ્યા થી રીમે. એટલે ના ઉપર કાંઈ માતું નથી. ઓહો, તો ફાઇનલી જો તાવડી અમારે તૂટી તો ગઈ છે, પણ જોઈએ હવે ક્યાં સુધી ચાલે છે. બીજી પેન્ડિંગમાં જો લે, પણ કોથળીમાં પડી છે. લોટનો ડબ્બો ઉતારી લીધો છે, અને લોટ અહીંયા સારો નથી આવતો, પણ અમે છે ને પાર્સલ કરાવી રહ્યા છીએ. ફાઇનલી સારો લોટ આવી જાય. અને પાર્સલના ભાવ કેટલા વધી જાય તમે તો વિચારો. અમે છેલ્લે પાર્સલ મેં ગયું હતું કિલોના 465 રૂપિયા ભાવ હતો. 20 કિલોના 21 કિલો મેં એકવાર મેં ગયું હતું 465 રૂપિયા ભાવ હતો ત્યારે. અને અત્યારે 1 કિલોના 630 રૂપિયા છે. જો આપણે 20 કિલો મગાવીએ ને તો. એટલે આ યુદ્ધ આવ્યા પછી આ નહીં ભાવ વધી ગયા છે. એટલે અમે હવે લોટ ઇન્ડિયાથી જ રાખ્યું છે. બાજરાનો લોટ છે ને ઇન્ડિયાથી જ લાવવાના, તો રોટલા સારા બને. આપણે ના કેટલો ટાઈમ લોટ અકારો બાજરાનો બધા કોમેન્ટ કરજો ઘેરે. ના અહીંયા એનો એ લોટ નાની આપણે કેટલા ટાઈમ લાસ્ટ વાર છે ને 4 કિલો લેવા હતા તે અમારે 3 મહિના હેલો. અત્યારે હું મંગાવું છું 6 કિલો, એટલે કહું 4 મહિના જેટલો હાલી જાય. એમાં પાર્ટીઓ બધાની કંઈક નું કંઈક બાકી હોય છે તો એટલે હવે ઘરના બાજરીના રોટલા ખવડાવવાના છે એમ.
સરસ. મને દાળ ઓછી ભાવે ને પણ દૂધી અડધી નીકળી જાય એટલે હવે રસાવાળું બનાવવાનું છે કે તો વાંધો નહીં, ને કરે સોળીને ટેસ્ટ આવી જાય તો એ બાને પૂરું થઈ જાય. બીજું ગોળો કરવાનો છે. મોંઘા ભાવની દૂધીનો સ્વાદ તો લેવો જોઈએ ને. તમે સલાડ કટ કરી નાખો. હાલો હું સલાડ બનાવી નાખું. સલાડ ઓલો આજ કેરીનું બનાવીએ, મજા આવશે. એટલો કહું કાલ બનાવું તો ને પણ પાપડ મારા પૂરા થઈ જાવે. પાપડ છે એની ટાઈમ નથી મળતા. રેડી તે હવે આવશે નહીં. પાપડ મોળા જ આવે છે હવે. હે તીખા મળતા હશે બીજા સ્ટોરે. હવે અહીંયા આપણે પણ ઓલામ જોઈ લેવું. એક વસ્તુ જે સેટ આવે ને હા માઇન્ડ તા ઈ બેન થઈ ગયું. તો અમારે તે રેસ્ટોરન્ટમાં માઇન્ડ સેટ આવ્યા એ પાપડ તો એ હવે મોળા બધાને દે છે. શું કરવું? અહીંયા છે ને સિસ્ટમ એવી હોય બધે હોટલમાં મોસ્ટલી. પહેલા તો સવારે 12 થી 3 મીઠા મતલબ છે ને સસ્તું ખાવાનું મળે. નાનું થોડુંક આવે અને એ 12 થી 3 વાગ્યા સુધી જ હોય. એટલે એમાં બધા મોસ્ટલી ઓફિસ વાળા નોકરિયાતની બધા વધારે આવતો હોય. એમાં સૂપ ને પેલા ફ્રી હોય. એમાં સોસ પાપડ ન હોય. પછી 3 વાગ્યા પછી ખાવાનું મોટું મળે અને એનો ભાવ વધારે હોય. એમાં સોસ પાપડ ફ્રી દેવાના હોય. એક ખાવાનું મગાવે તો એક પાપડ દેવાનો, 2 જણા હોય તો 2 દેવાનું હોય. એવી રીતે હોય. એટલે છે ને બધા લિજ્જતના ઓલા જે તીખા પાપડ આવે ને મરી વધારે નાખેલું હોય. બધા અહીંયા એ બધાને બહુ ખાય. અને બીજા જીરાવાળા પાપડ છે. તો હવે અત્યારે અમે એનાથી કામ પછી અપાવવું પડે. ઘણી વાર પાપડ પૂરા થઈ જાય છે. આપણે તારા પાપડ બનાવવા થાય હું જો હવે તડકો આવી ગયો ન સુકાઈ જાય. આ શનિ રવિ કરી કરવા હવે જોઈએ હાલ તો પણ વહેલા લેવા પડે ને સવારે. હું બતાવતો હતો અહીંયા કેરી. જો આ કેરીનું સલાડ બનાવવાનું છે. પાકલ નથી પણ અહીંયા છે ને કેરી થોડીક ગળી આવી તમને પાકલ લાગશે પહેલી નજરે, પણ પાકલ નથી. ટેન્શન લેતા નહીં. હવે રસ પૂરી એક દી બનાવવાની છે. હમણાં પૂરી ખાધી છે એટલે રહેવા દઈ. આ જ્યુસ તું પી જજો. કાલ છે ને બહુ ઉધરસ આવી, ખબર નહીં સાસ ને એ પીવા જોઈએ. એટલે મને હવે છે ને લગભગ સાસ નથી હતી. સાસ થી નો ઉધરસ આવે. કોણ કે નો આવે? બધી કેરી હોય. આ દય જ એવું મોડું છે તો હું કહી શકું કોન્ફિડન્ટ કે સાસ થી ઉધરસ નો આવે. ઉધરસ માટે એવી કઈ દવા છે કે એનાથી ઉધરસ જડ મૂળમાંથી વહી જાય? કોમેન્ટ કરજો. ઓનલાઈન જે લોકોએ કીધું ને, ઓનલાઈન જે બધું આવે ને બધું કરી નાખ્યું છે. ઓનલાઈન વાળી તો બધી દેશી દવા કરી નાખી, કાંઈ બાકી નથી રહેતો. અને આ વર્ષે તો એવી ઉધરસ થઈ હતી ને માંડ હારી ગીરી. ક્યારેય એવી નથી. આખી રાત જાય કન્ટિન્યુ. એટલે એવી કોઈ દેશી જુગાડ હોય કે એનાથી થઈ જ જાય. ચાલો તો હવે હું છે ને ફટાફટ પેલા સલાડ કટ કરી નાખું, પછી હું તમને બતાવું. બધા સબસ્ક્રાઇબ કરી દેજો. જે લોકો નવા હોય એ વિડીયોમાં મજા આવે એ બધા સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો, બધાને વિડીયો શેર કરજો કે વિદેશમાં લોકો કેવી રીતે રહી છે. આગળ રોટલા બતાવું. રોટલાનું કઈ નક્કી નહીં કે ક્યારે ફાટે. બને તો બને, સાલુમાં 3-4 વાર છે ને પ્લાસ્ટર મારવું પડે અને પછી રોટલો રેડી થતો હોય. ઓલું ક્યાં ગયું? ભૂરા કલર નું હતું ઈ. કોને અહીંયા હવે ખબર નહીં તક પડ્યું હશે. બાકી તમે બીજાને વિડીયો મોકલો. કપલને આવવાનું હોય એને પણ અહીંયા જો સાથે બધું કામ કરવું પડશે. એટલે બધું ટેન્શન લેતા નહીં. ના તે શીખીને આવજો. ન આવડતું હોય તો હવે હું સલાડ બનાવી નાખું પછી તમને બતાવું. ફાઇનલી રોટલા બની રહ્યા છે ને મસ્ત મજાનું દિલડું બનાવ્યું છે. પણ એ આકાર નહીં જોવાનો તો નો ઓલું ઈ તો આમ તો ખબર છે પણ દિલ બનાવ્યું છે. નથી બહુ મોટી વાત છે. કુકરની સીટી તો મસ્ત મજાની વાગી રહી છે. હવે પછી વાર નહીં લાગે, લોટ આવી જાય પછી. તા લોટ પૂરો તો કરવો જ પડશે. એટલા છે. બધું રેડી થઈ ગયું છે એટલે હું બધું અહીંયા ગોઠવવા માંડ્યો છું. તો મેં મસ્ત મજાનું કેરીનું સલાડ બનાવ્યું છે. કેરી અહીંથી લાવ્યો હતો. દૂધ, પ્લેટ, કપ, મીઠું ઘટે તો ડબ્બો લેતો આવ્યો છું. બાકી જો શાક આવું બન્યું છે. જોઈએ હવે સ્વાદ આવે કે આવી જ જાય. સોળીને ખાવાનું છે એટલે પહેલાં જ તે તૈયારી ચાલુ કરી દીધી છે. બધું રેડી થઈ ગયું છે. તો બધા ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ.